તો હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં છું। તો મિત્રો, જે આપણે આ કુર્તી છે ને, આપણે આ કુર્તી તેમાંથી આપણે હવે ચણિયા ચોળી બનાવવાની છે મિત્રો। તો આ જ રીતે આપણે આ કુર્તી છે મિત્રો, આનો ઘેર કેટલો બધો છે જોઈ જોજો તમે, ને ચણિયા ચોળી એકદમ મસ્ત થવાની છે। તો આપણે હવે આનો ઘેર જોઈ લઈશું મિત્રો કે આ ઘેરદાર કુર્તી કેટલી સરસ મજાની છે। જો મિત્રો, આનો ઘેર કેટલો બધો છે, એટલે ચણિયા ચોળી એકદમ ઘેરવાળી બનશે ને એટલી મસ્ત બનશે ને એની વાત જ ન પૂછો। એટલો ઘેર છે મિત્રો, જો તો આ જ રીતે આપણે કઈક કુર્તી છે। તો મિત્રો, આ જે કુર્તી છે ને તેને આપણે આવી રીતે સીટી છે તો ઊંધી કરી નાખશું। હવે જે આપણે આ વચ્ચેની હાંધાની જે સિલાઈ છે ને તે આપણે ખોલવાની છે મિત્રો, ને આ જે ઉપરનું સાઈડનું આપણે બ્લાઉઝ પણ બનાવવાનું છે, ને આ સિલાઈ આપણે ખોલી નાખવાની છે। આ હાથેથી આપણે અલગ પાડી દેવાનું છે, એટલે નીચેના ભાગમાં આપણે ચણિયો થઈ જશે ને ઉપરના ભાગનું બ્લાઉઝ। તો આ જ રીતે મિત્રો આપણે ખોલી નાખવાનું છે। તો મિત્રો, જે આપણે આ કુર્તીને જે સિલાઈ વચ્ચેથી આપણે હાંધાવાળી ખોલવાની હતી તે ખોલી નાખી છે, બરોબર। તો આ જ રીતે ખુલ્લું થઈ ગયું છે, જો આ જ રીતે ખુલ્લું થઈ ગયું છે આપણે, ને આ આપણે ઉપરનો જે કોઠાનો ભાગ હતો ને તે છે। તો આપણે આનું બ્લાઉઝ બનાવવાનું છે, તો સરસ મજાનું બ્લાઉઝ પણ આપણે આમાં બનાવવાનું છે। જો કેટલું સરસ મજાનું બનશે મિત્રો। તો પહેલાં આપણે ચણિયો બનાવી નાખશું, પછી બ્લાઉઝ બનાવવાનું છે આજના આ વિડીયોમાં તે। તો આ જે આપણે પહેલાં ખોલી નાખી સિલાઈ, તો તેને આપણે આવી જ રીતે આપણે જોડી દેવાનું છે, ને અહીંયા આપણે નેફો બનાવવાનો છે, એટલે પહેલાં આપણે થોડી થોડી એટલી સિલાઈ મારવાની છે મિત્રો। તો મિત્રો, આપણે અહીંયા આપણે સિલાઈ મારી દેવાની છે બંને બાજુ આવી જ રીતે। પછી આ બાજુ આપણે આવી જ રીતે થોડો થોડો આપણે આ બાજુ નેફો વાવવાનો છે મિત્રો। મિત્રો, આપણે હવે આ નેફો અહીંયા જોડવાનો છે, તો આનું માપનો આપણે નેફો કાપશું। તો આ કાપડ છે ને આમાંથી આપણે નેફાનું કાપડ કાપવાનું છે મિત્રો। તો આ જ રીતે આપણે જોઈ લેવાનું છે કે નેફો આમ બરોબર થઈ રહી છે કે તો ઓકે થઈ રહી છે, બરોબર। તો આપણે આ નેફાને તો આપણે આ જે કાપડ છે ને તેની અંદરની સાઈડ જ બધું જવા દેવાનું છે મિત્રો। તો આ જ રીતે આપણે માપ લેવાનું છે, તો આ થઈ રહેશે આમ પોવાઈમાં થઈ રહેશે।
તો એની લંબાઈ આપણે 4 ઇંચ લેવાની છે. આવી જ રીતે ત્રાસ હોય ને એ તે પહેલાં આપણે કટિંગ કરી નાખવાનો છે ને પછી એનું માપ લેવાનું છે મિત્રો. હવે આપણે 4 ઇંચનું માપ લેવાનું છે. હવે વચ્ચે આપણે આવી રીતે ટક્સ આપી દેવાનો છે. પછી આવી રીતે બંને બાજુથી વાળી દેવાનું છે. તો આ બાજુથી આપણે પહેલાં પટ્ટી વાળી દઈશું મિત્રો. તો આપણે નેફામાં જોડતી વખતે સરળ રીતે જોડી શીખી છીએ. મિત્રો આ આપણે કુર્તી છે બરોબર. તો કુર્તીને આપણે હવે આવી જ રીતે જેમ આપણે ટક્સ આપ્યા છે વચ્ચોવચ તેમ આવી જ રીતે આપણે અહીંયા ટક્સ આપી દેવાના છે. તો નિશાન આપો તોય વાંધો નહીં, આવી જ રીતે નિશાન આપી દેવાનું છે ટક્સનો આપવા હોય તો. પછી આવી જ રીતે આપણે નેફાને જોડવાનો છે. અહીંયા આપણે સિલાઈ મારતી જવાની છે. જેટલું કાપડ વધે એટલું આમાં આપણે શિફ્ટી લેતી જવાનું છે. પછી આ પાછું આપણે શિફ્ટી એટલા માટે લેવાની છે કે પછી આપણે જે નીચેનો ભાગ એટલે આવશે તો આપણે એનાથી પગ થશે એટલે જોડતી વખતે સરળ રહી આપણે. ટક્સ આપ્યા તો એ આ ટક્સ બરોબર ટક્સ આપવા જોઈએ. મિત્રો આપણે અહીંયા ધારી સિલાઈ મારી દેવાની છે આની ઉપર. ને આ નેફો આપણે આવી જ રીતે અંદરથી પેક કરી દેવાનો છે એટલે બહારથી આપણે આ કાપડનો નેફો લાગે ને અંદરથી આપણે બીજા કાપડનો એટલા માટે. ને આવી જ રીતે નેફો તમે બનાવો તો એ વાંધો નહીં એટલે એ સાદો લાગે એમ. તો મિત્રો આપણે ધારી સિલાઈ મારી દીધી છે. હજી એક સિલાઈ આપણે આવી જ રીતે આની ઉપર મારી દેવાની છે. તો મિત્રો આપણે ધારી સિલાઈ મારી દીધી, પછી બીજી સિલાઈ પણ મારી દીધી છે. તો હવે આપણે નેફાને આવી જ રીતે વાળી દેવાનો છે અને પછી આવી જ રીતે આપણે જોડવાનો છે. જો આવી જ રીતે
મિત્રો આ જ રીતે આપણે નેફાને અંદરની બાજુ જોડી દીધો. જો આપણે જોડી દીધો છે અંદરની સાઈડ. જો તો આપણે અહીંયા અંદર નાડી નાખવાનું પણ આપણે બનાવી નાખ્યું છે. સરસ મજાનો નેફો પણ બનાવી નાખ્યો છે. હવે આને ઊંધી કરી નાખવાનું છે મિત્રો. મિત્રો આપણે જે દોરા હોય તેને આપણે આવી જ રીતે કટિંગ કરી નાખવાના છે ને કામ એકદમ સરસ મજાનું કરવાનું છે. જો આ નેફો આપણે બની ગયો છે સરસ મજાનો. હવે મિત્રો આપણે જે આ સિલાઈ છે ને તેને આપણે આવી જ રીતે જોડી દેવાની છે. તો સિલાઈ મારી દીધા પછી મિત્રો હવે આપણે આને પાછી સીધી કરી નાખવાની છે આવી જ રીતે. તો આપણે સણિયો કેવો સરસ મજાનો બની ગયો મિત્રો. સણિયો બની ગયો મિત્રો સરસ મજાનો. જો ફૂલ ઘેરનો સણિયો બન્યો છે એકદમ. ઉપરનો કોઠાનો ભાગ છે તેનો આપણે બ્લાઉઝ બનાવવાનું છે આવી જ રીતે. તો હવે જે આપણે આ ચેન પાસે બધી સિલાઈ ખુલી ગઈ છે બરોબર. તો આને ઊંધું કરી નાખશું પહેલા. પછી જે આ ચેન જે ખુલી ગઈ છે તેની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે સૌપ્રથમ પહેલા. તો ચેનને આ જ રીતે કટ કરી નાખવાની છે મિત્રો. વધે એને આ જ રીતે આપણે આની ઉપર સિલાઈ મારી દઈશું. આપણે નીચેના ભાગમાં પટ્ટી વાળી દીધી મિત્રો બ્લાઉઝમાં. હવે આને ઊંધું કરી નાખશું. ઊંધું થઈ ગયા પછી આનું જે ફિટિંગ આવતું હોય એ પ્રમાણે આપણે ફિટિંગ કરી નાખવાનું છે. તો આપણે અહીંયા સુધી સિલાઈ મારી દેવાની છે પહેલા મિત્રો.
તો મિત્રો આપણે કેવું મજાનું બ્લાઉઝ પણ બની ગયું છે. સરસ મજાનું બ્લાઉઝ બની ગયું છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આવજો મારા વાલા મિત્રો. બાય બાય, ટાટા.